અત્યારે આપણે નીકળી ગયા નદી જોવા માટે. આ છે અમારા ગામની નદી. ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તમારા બધાનું આપણા વ્લોગમાં સ્વાગત છે. અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો તમે કાલનો વ્લોગ જોયો જ હશે, અમે નાહવા ગયા હતા. તો આગળ આપણા વ્લોગમાં જોડાઈ રહેજો. તો આજે ક્યાં જવાનું છે બધું તમને આગળ ખબર પડતી જશે. તો ચાલો કન્ટિન્યુ. અત્યારે વરસાદ ચાલુ હતો એટલે આ બધું વાતાવરણ આવું થઈ ગયું છે. અહીંયા ગાયો હાલી જાય છે અને વાતાવરણ જો તમે ખાલી. અત્યારે આપણે નીકળી ગયા નદી જોવા માટે. અને આ બાપા હાલ્યા જાય પીલી દેવા. ચડાઈ દઉં માથે, એવું ઉડ્યું પાણી. વાતાવરણ જો લીલું છમ થઈ ગયું બધું. આ છે અમારા ગામની નદી. ભરાઈ ગઈ છે. કાલ તો ઉપરથી પાણી જતું હતું, આજ તો પાણી થઈ ગયું થોડુંક ઓછું. જો તમે આખી નદી ભરાઈ ગઈ. હજી ચોમાસું આવ્યું નથી, નદીમાં પાણી આવી ગયું. એમ કઈ ભાઈ કઈ આવું એમ કહેવાય. એ અમારું ગામડું. જો તમે નદી આ બાજુ ઊંડું નથી, આ બાજુ ઊંડું છે બહુ. આ બાજુ ગયા હોય ને એટલે હાજા ન રહી. એ આ કંઈક છે, જો દેખાય છે તમને? આ દેખાય છે. આ નંગ પણ ન્યા પાણા ફેંકે છે. એને તો નિરાશ લેવા દે. આમાં ઘણી જગ્યાએ છે આવું બધું તો બહુ જોવા મળે તમને અહીંયા. હા છે અમારું ગામડું આવું. ફોડ નાખ હાલ, ફોડ બોટલ. હું આ બે તારો ન્યા ઘા કઈ એમ ન હોય. મૂક દે પાણો બાણો. એ આઈફોન ઘા નથી કરવા લીધો. હા લીધો. હાલો જોઈ હવે ક્યાંક ડો પાણાની જગ્યાએ આઈફોન ઘાનો થઈ જાય. એ સાઈડમાં પડ્યો. ના ચાલવે. ગોતો પાણા ગોતો. આજ તો એ ફોડીને જ રહેવાની થાય છે. એમાં કાંઈ ઘટે નહીં. અમે કીડીયું એવું છે, કાંઈ વાંધો નહીં. હા જરીક રહી ગયો. જરીક ખાટું લડાઈ હલાવી નો ભેગું થયું. આગળ હજી પાણા ગોતવા દે. હા આને લેવા દે. આટલું રહી ગયું. હાવ જરી કેવું. આ કેમ નથી થતું પેલા ભાઈ જોડ નથી કરતા. હવે આ પણ ઓડવો જ જોઈ. એમાં કઈ ઘટે નહીં. આ પાણો તો અડશે જ હવે. આઈડી ખાલી આઈ નો ઈડો. બીજો લેતો હું હવે. ફૂટે નહીં પણ અંદર ઘરી જાય એમ બોટલ. હવે આ છેલ્લો ઘા. હા નો થયો. એલા ભાગો હવે નો હાલે. લકાય. આવું છે કઈક તમારું ગામડું. બહુ પાણા ઘા કર્યા પણ પાણો એક હેડો નહીં. અને અહીંયા ઊભા છે આપણા મન્નાભાઈ. તો હાલો એ ઘેટા બકરા આવે સારે. આપણે જાય હવે દુકાને. હરદેવભાઈ હંતાઈ જાય. બ્લોગમાં આવવા નથી મળતા, કાંઈ વાંધો નહીં. આપણે હવે જવા દઈએ દુકાને. તો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ ગોંડલ જવા માટે. તો આપણા ભાઈ આવ્યા હતા ગાડી લઈને.
તેડવા માટે આપણે નીકળી ગયા છીએ ગોંડલ બાજુ. ને વાતાવરણ જોવો તમે, ઉનાળા જેવું લાગતું જ નથી, ચોમાસું આવી ગયું એવું લાગે. તો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને અહીંયા ટીવી રાખી દીધું છે આવું જુગાડ કરીને. ઉપર રૂમમાં પેલા નીચે હતું ત્યાંથી ઉપર લઈ લીધું આપણે અને પિક્ચર જોવા બેસી ગયા છીએ આપણે. અત્યારે આપણે પિક્ચર જોવા તો બેસી ગયા છીએ અને આ વ્લોગને આપણે એને એન્ડ કરીએ છીએ. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને સારો લાગ્યો હોય તમને કયો પાર્ટ સૌથી વધારે સારો લાગ્યો હોય કોમેન્ટમાં જરૂર જણાવજો. તો બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.